ઠંડી વધારે લાગે હો. જબરી છે. બીજી હલવાની ઈચ્છા થતી નહીં. તડકો સારો આવે છે. અરે આવો ભગુબા આવો. શું મારી મોડું થયું? યાર, બોલો, છોકરો બિહાલ નોકરી છે આવ્યો એટલે તમારા છોકરાને શું કામ હતું? એટલે શી ખબર કે કંપની પેલું ઓવર ટાઈમ કઈક કે ને મને આપણે ના ખબર પડે. ઓ ટાઈમ હા રોકવાનો એને ઓ હા, ટાઈમ. એ રોકાવાનું કઈક રોકાયો તો આજ. થોડા એક્સ્ટ્રા મળે એવું એવું આપણે ના ખબર હોય ને આપણે નોકરી ના કરેલી યાર નહીં જ કરીને તમે એટલે બે ખાધેલું લાગે ને. ના આપણે તો શેતી કરેલી એવું? તાર આ ઠંડી વધારે? ઠંડી તો ભૂખા કાઢાવી પછી આગળ દોશી ધોયું એટલે ગોદર બાપુ બોલો. આ તમારો છોકરો શું કરે હતા આખો દાડો? એ હરોમીની તો તમે વાત જ ના કરશો. એ જોન તો યાર ઝઘડા કરતો ફરો. હાથનો અને મોનો છૂટો થઈ ગયો હોય એ. એવું છે કોઈનું માનતો જ નહીં. એવું છે અરે આ બેહો. શું ના હે? આવો આવો સત્તુભાઈ ઘેર જવું ચમ બીમાર છે તે કહું ખબર કાઢતા શું થયું? આપણે કહું અભર્યું ના ભાઈ ના હોય બોલ. કઈ નહીં બીમાર પડ્યા એટલે હું કહું ખબર કાઢતા હોત એટલે આમ ઉધરો જેવું એ તો હવે ખબર નહીં ઘેર જઈને ખબર વધારે બીમાર હશે કોણ? તો ઘેર જઈશ એટલે ખબર પડશે ને આ તો તમે જાઓ અમે ઘડીક રહીને આવીએ. સારું હતું બરોબર. આપો તો હા તમે જાઓ ને. આ એ સતુભાઈ ક્યારે કહેવાય ચમ એનો છોકરો કેવો જેવો રમી છે બુડો. મારે ચો હરોમી નહીં થાય. એટલે હું નહીં રહેતો. તમારો તમને હોમો થાય છે ના એવી તો હોમો ના થાય. તો બધા હોમો થાય. કોણ? આ સતુભા આપડા જોડે બેહવા આવો નહીં આવે. તમ નહીં આવતા હોય ઘેરથી દબાણ હે. એક વાર તો મારા હોમું થઈ ગયું તો એ રે. એટલે આપણું કોઈનું ના રાખે. આ આગેવાન જે હા ને એમનું નહીં રાખે જોજે. એ મેં તો જોયો જ નહીં એમના છોકરાની. લીધો તો હારો કરીને વચ્ચ્યો. પણ રાત દાડો નોકરો હોય પછી ચોઈ જુઓ ઘેર થી બહાર જ નહીં નીકળવાનું ઘરની. એવું? ઓહો આ ઘરમાં પહેરી રહે ને એટલે છોકરા આવા જ થાય. છોકરા શું આ? શું જોયો તો તારે હું કોમ? એક ગ્લાસ પાણી નો ભર્યા નો બકા હું આ એટલે પાણીનો ગ્લાસ ભર્યો. અત્યારે લગીને તરસ નથી લાગી. ઘરું ઉકાય છે મારા હાથે ઉકાય ઘરું. ભર્યા ને એક આદો ગ્લાસ ભર્યા નહીં ભર્યા જાતે જઈને પી આય જા. અને આ જો તાર બૈરા મને ભૂલ્યું ના આલ્યું અને ગોદરું નહીં આલ્યું. આ ધાબળો તો કાલ જ ધોયો હોય ને. લાય ધાબળો વળી રે ટાઢમાં. ઠંડી બહુ લાગે છોકરા. ભૂય લાગે ને ઠંડી. આ ડોશીજી છે ને મને બહુ દુઃખ પડ્યું છે બાપા. ડોશી હોત તો મારો વાંધો નતો. આ છોકરો નપ્પટ પાછો મારતો. ડોશી હોત તો સારું હતું. બહુ ધ્યાન રાખતી હતી ડોશી માટે. અલ્યા છોકરા ઓ છોકરા શું? એટલે એક ગ્લાસ પાણી ભર્યા ને બકા. અરે આ યાર ઘેર આવું એટલે તારા નામનો ત્રાસ હોય યાર. મેં તને એકવાર કીધું ને પાણી નહીં ભર્યા જાતે જઈને પી જા. એટલે ભર્યા બકા. હું પાણી નહીં ભર્યા જાતે પીવું હોય તો પી જાય. ટોગા ભાગી ગયા. એટલે આ ડોશી હતી ને તાર મને બહુ શાંતિ હતી. ડોશી એ ડોસી હોત તો સારું. તું જતો રહ્યો હોત ને તો સારું ડોસી બદલે. એટલે તું તો તારા નામની ત્રાસ તો ના રે. આ જિંદગી મોટો કર્યો તને હાચવ્યો. મોટો કર્યો હતે આ તારા શોખ પૂરા કરી આલ્યા. તને 2 લાખ નું બાઈક લઈ આલ્યું. બાઈક તો હું મારા જાતે લાવ્યો હો. તમે નહીં લઈ આવ્યું. લેવા દો. આવું આજની મેં તો મોટો નહીં કર્યો. મોટો કરે તો એવું હોય. બધા બાપની ફરજ હોય મોટો કરવાની. બરોબર? તમે એકલો મોટો નહીં કર્યો. બધા બાપે બધા છોકરાને મોટા કર્યા જ છે. ખાલી એક ગ્લાસ માં પાણી ભર્યા ને ગોદરી ચાદર નું કેને તાર બૈરા નાલો. એ અમારું છે. બરોબર? અમે ઓઢીને ઊંઘી જાય. તું પડી રહે કાંઈ. એટલે ઠંડીમાં બીમાર થઈ ગયો હું આજે પાછો. મરી ચમ નહીં જતો તું. એવું હોય તો દવા બવા લઈ આવું થોડી.
મારા જોડે પૈસા નહીં હતા દવા લાવવાના. બરોબર ઊંઘી રે આઈ ગયા. છોકરો નફત પાછો. લે આ ઓઢીને ઊંઘી જજે. અને હું અંદર ઊંઘવા જાઉં હેરાન બેરાન કરતો નહીં, વકરા બકરા પાડતો નહીં હો. પણ આને જમનું ઓઢવાનું એ તાર રીતે તું ઓઢીને ઊંઘી જજે. એટલે ઠંડી તો જો. હું આખી ઊંઘું, વકરા બકરા બારી બારી ખખડાવતો બખડાવતો નહીં. ઓ ડોસી રિવાજ તો સારું હતું, આ જતો રહે તો સારું હતા તો કાસો તો ના થાય એની. છોકરો છોકરો ડોસી તારી બહુ યાદ આવે હવે. છોકરો તો મારો ના થયો. આ રૂમાલ આલ્યો ઓઢીને ઊંઘવાનું હવે રૂમાલ. એ મારા ભગવાન. એ સતુભા અલ્યા બકુલબા તમે એ મોદા છો ને ચમ બાર બેહા ગોદરા વગર ઠંડી ના ઠરો મઈ જાય ઊંઘો ને યાર. બેહો તમે. હવે ઠંડી ના યાર બાર ઠરો છો ઊંઘો મઈ જાય ને એમ કહું. જોડે તમને શું કહું મારા દુઃખની વાત. શું થયું છે? શું આ? તારે હું કોમ હે? હું આવ્યો એટલે પાણીનો ગ્લાસ ભર્યો, અત્યારે લગીને તરસ નથી લાગી. આવું તો સતુભા ચિંતા ના કરશો, હું બોલાવું એને. એ છોકરા બરે યાર ના પાડી ને બહારનું ખકડાવો. ના નહીં પાડી બહારનું ના ખકડાવશો યાર, કોકને ઊંઘવાય નહીં દેતા. એ બારે પેલા તું એ નહીં બોલાવતો હું બોલાવશું. તમે બારે ખકડાવ્યું? ઓવા બારે બોલો. તને શરમ બરમ નહીં આવતી? આ તારો કાકો બીમાર છે અને બાર ઊંઘાડ્યા ટાઢમાંથી એને ગોદરી બોદરી નહીં આલી મહિને ઊંઘાડા તું. ના હું કહું અમે ઊંઘાડું, તમને એટલી બધી ચિંતા થતી હોય તમે ઘેર લઈ જાઓ ઊંઘાડવા. કઈ પડી નહીં. હમુ ના બોલીશ તું, હમુ ના બોલીશ. એટલે છોકરા તું યાર મારા હમું બહુ બોલે. આ તો ગામના આગેવાન છે. આગેવાનો હોય તો એમના ઘરના મારા નહીં, બરોબર? આ સુધી હું એમના હમું નહીં બોલ્યો. તમે ના બોલ્યા, હું તો બજાર હોમું થઈ જાય તો તમે કહી દઉં. તમારે પુવાય તો રહેવાનું, નકર તમે જતા રહો એમ નહીં. લાડ લડાયા ને એ બધા તારા આગળ આવ્યા સતું બા તમારે સાચી કિંમત ના ફટફા કે છે આવા. બે નતું વિચાર્યું કે તું આવો પાકીશ. સપનામાં મને નતું આવતું આવું. એમને સમજાય દો, માપે બોલો. એ બધું રહેવા દે, પેલા સાલ લેતો જા સાલો ઢાક. ચમ બકોલભાઈ બખારા કરો હો. સતુભાઈ તમને તબિયત પાણી બોલો. સતુભાઈ સારું હે ને? કેમ બખારા કરો તમે? કેવું મજા આવે ને આમાં? તબિયત પાણી સારું હોય. મજાની વાત કરો હે. હા પછી ના કશી કેમ મજા નહીં. રૂમાલ ઓઢે હોઈએ? અરે ઠંડી થોડી ચડી ગઈ. ઠંડી ચેટલી પડી છે? અરે ઠંડી તો ડૂચા બીમાર છે. આ તમે ઠંડી જોવો, નહીં ગોદરી આપી નહીં સાલ આપી, આ બહાર ઊંઘાડી રાખ્યા નફટ એમને. આવ તમને શરમ હો છોકરા. ગાભરો ગોદરી ને એવું અને આઈને ને બે શબ્દ જ કીધા કે આવું ના કરાય તો મને સંભળાવું છું આ રૂપા. કે તું મોટા ગામના આગેવાના ની યાર હોમે થાય. મને ઈ ખબર કે ગોમ ના આગેવાનો તો થોડી જીભ કાબુ રાખવી પડે યાર. આગેવાન હોય કે ના હોય પણ તારા બરોબર. બહુ તકલીફ આપો હો યાર, આવું ના કરે છોકરા. ચાર ધાબરો બાબરો લેતા હે. તમે પંચાયત ના કરશો, બરોબર? જતા રહો, ઉભા થઈ જાઓ. સતુજી બોલવાનું ફોન નહીં તમારા છોકરા તો તારા ઘરની પંચાયત નહીં કરતા. તમારે આવું તારા ઘરની પંચાયત કરો. મને યાર સહન ના થાય. તો તું બોલવા. આપણે એના જેવું ના થવાય. આજે તને ખબર નહીં બાપની વેદના એટલે હું. તું હું હમણાં થી કર્યું તને ખબર છે. હમણાં ના ગયા હવે તો તને ખબર નહીં પડતી કોના આગળ શું બોલે ને શું નહીં. એમને ખબર નહીં પડતી થઈ કાંઈ? ગયો તે. બીજાના ઘરની પંચાયત કરવા આવ્યો હતી. છોકરા આ જેનો બાપ ના હોય એને પૂછે તું કે શું થાય છે. અરે આ મારા માં હોય તો સારું, આ જતા રહ્યો ને તો સારું. રવા દો, એને કશી ખબર નહીં પડે. આ તમારા બધું પહેલાનું જ બધું આ નડે છે તમને, હવે મારી ઓછો ઉગડી છે પણ સમજ્યા? આ તમે બધા લાડ લડાયા હતા ને એ આગળ આવ્યા બધા. બહુ મોડી ઓછો. અને આ તારા બાપે તો તને ચેરીત મોટો કર્યો પૂછી જો એમને ખાલી.
એને જોઈ ખબર કોઈ દાડ જોણ્યું છે તે? એ તો કે હું મારા મતે મોટો થયો એવું ઈ કીધું મતે મોટા ના થાય છે થાય. છોકરાએ. તો ચેવડી જ થાય એ કમાવું પડે. તે નહીં કમાતો અને મજૂરી અત્યારે એ કરી સાથે તું શું એટલું તો વિચાર. આ તને મોટો કરવા આ તારા કાકાએ ચેટલો કષ્ટ પીટ્યો ને એ હું જાણું છું ને આ ભગુભા જાણે છે. તને તો શું ખબર પડે? અમે બે હંગાત મજૂરી કરેલી છે. અત્યારે મારો છોકરો જો નોકરી હી ઘેર થી નોકરી કોઈ દાડ મને દુઃખ પાડતો નહીં. અને એક વખત તું મોજો પડ્યો તો ને તે બધા દવાખાને દવા કરી હતી મજૂરી કરી કરીને તોય તું હમો નતો થયો. તે હેડીન ઉઘાડા પગે જવાની બાધા રાખી હતી. ખરા તાપમાં ઉઘાડા પગે હેડીન જયો હતો. કોઈ પૈસા નતું હાલતું. બ્રિટિશને મોટો કર્યો છે એને. અને અત્યારે તમે મોટા થઈ ગયા એટલે બાપ ને ભૂલી ગયા. કાલ ઉઠીને તારો છોકરો તારા જોડે આવું કરશે તો તને કેવું લાગશે? આવો છે વિચાર કોક મનમાં તને? આ બધું આપણો છોકરો શીખા આપણું જોઈને જ તે ખબર હે ને. તું ધારશું તારા જોડે કાલ ઉઠીને આવું થાય? ધારું શું એવું તારા મનમાં? તો તને લગી ચિંતા નહીં થઈ તારા બાપાની આટલી? તો રોશો નહીં બકુલજી? તને ના પુવાતા હોય ને તો હું અત્યારે મારા ઘેર લઈ જઉં છું. બરાબર? બરોબર ને? અમે લઈ જઈએ અમારા ઘેર. ના ના રવા દો બરોબર? એ ટાઢમાં થોડા પડી રહેવા દઈશું અમે એમને. સમજાય જેવું કઈ નહીં. આપણે આપણા ભાઈને આપણા ઘેર લઈ જઈએ. હેલો. ચાલો સર. ના ના રવા દો મને મારી ભૂલ સમજાઈ ગઈ બરોબર રવા દો મારા બાપાને હું હાચવે બધું સાચવીશ ને તારી રીતે. હાચવે મને મારી ભૂલનો પસ્તાવો થયો તકલીફ ના થવી જોઈએ એને કોઈ વાત. હવે સહેજી તકલીફ નહીં થાય જો બેટા બાપ એ ભગવાન છે બરોબર ને. દુનિયાના ગમે એટલા પૂજીએ કઈ ગોમનું નહીં પણ ઘરમાં જો વળી સુખી ના હોય ને તો આપણે જિંદગીમાં કદી સુખી ના થઈએ. બરોબર ને? એટલે હવે તું- સારો બનાવો બાપનો. બરોબર એટલે હવે ઘરમાં ખાટલો લઈ જા અને ગોદરામ બોદરો હાલ અને કાલ દવાખાને લઈ જજે. દવાખાને લઈ જાય કાલે જ હું દવા કરાવી દઉં બરોબર સતુભા? હવે તમે અંદર જઈને ઊંઘો તાર. બરોબર? પાપા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો ઘણો ઘરમાં ઊંઘવા આપણે આવજો તમને ભૂલ ચૂક માફ કરો હા એ તો બધું એવું. આ મારું ટી40 આ મારું તાજપુર